અને સમાચાર વાત કરીશું વડોદરાથી વડોદરાના પાદરાના મુજપુર ગંભીરા બ્રિજનું કામ પૂર્ણ થતા બ્રિજને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભાજપના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ મળતી માહિતી મુજબ તૂટેલા ભાગ પર 80 ટનનું સ્ટીલનું માળખું મૂકવામાં આવ્યું હતું અને બ્રિજનું ઓવરલોડ ટેસ્ટિંગ કર્યા બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો। હાલમાં બાઇક ચાલકો અને પદયાત્રીઓ માટે બ્રિજ શરૂ કરવામાં આવ્યો છે। નોંધનીય છે કે ગત જુલાઈ મહિનામાં બ્રિજ તૂટી પડ્યો હતો, જે ત્યારબાદ આશરે 8 મહિનામાં કામ પૂર્ણ કરી બ્રિજ ફરી શરૂ કરવામાં આવ્યો છે। મુજપુરા ગંભીરા બ્રિજ ખુલ્લો મુકાયો છે, જેમાં ધારાસભ્ય ઝાલાએ શ્રીફળ વધેલું હતું અને 8 મહિનામાં કામ પૂર્ણ થયું હતું, જેમાં બાઇક પદયાત્રીઓ માટે પણ રાહત જોવા મળી રહેશે, જે ઓવરલોડ ટેસ્ટિંગ બાદ ફરીથી શરૂ કરવામાં આવી રહ્યું હતું, જે 8 મહિના બાદ કામ પૂર્ણ કરવામાં આવી રહ્યું હતું। જે નોંધનીય છે કે ગત જુલાઈ મહિનામાં બ્રિજ તૂટી પડ્યો હતો, ત્યારબાદ આશરે 8 મહિનામાં કામ પૂર્ણ કરી બ્રિજ ફરી શરૂ કરવામાં આવ્યો હતો। બાઇક પદયાત્રીઓ માટે રાહત જોવા મળી રહ્યો હતો, જે વડોદરાના મુજપુરા ગંભીરા બ્રિજ પર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જે ધારાસભ્ય દ્વારા ઝાલાએ શ્રીફળ વધેર્યું હતું, જે 8 મહિના બાદ બ્રિજ ફરીથી ખુલ્લો મૂકવામાં આવી રહ્યો હતો, જે હાલમાં બાઇક ચાલકો અને પદયાત્રીઓ માટે બ્રિજ શરૂ કરવામાં આવી રહ્યો છે। નોંધનીય છે કે ગત જુલાઈ મહિનામાં બ્રિજ તૂટી પડતા ત્યારબાદ આશરે 8 મહિનામાં કામ પૂર્ણ કરી બ્રિજ ફરી શરૂ કરવામાં આવી રહ્યો હતો, જે વડોદરાના મુજપુરા ગંભીરા બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેમાં ધારાસભ્ય ઝાલાએ શ્રીફળ વધેર્યું હતું અને 8 મહિનામાં કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું। બાઇક પદયાત્રીઓ માટે મોટી રાહત જોવા મળી રહી છે, જે ધારાસભ્ય દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જે માહિતી મુજબ તૂટેલા ભાગ પર 80 ટનનું સ્ટીલનું માળખું મૂકવામાં આવ્યું હતું અને બ્રિજનું ઓવરલોડ ટેસ્ટિંગ કર્યા બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો। હાલમાં બાઇક ચાલકો અને પદયાત્રીઓ માટે બ્રિજ શરૂ કરવામાં આવ્યો છે। નોંધનીય છે કે ગત જુલાઈ મહિનામાં બ્રિજ તૂટી પડ્યો હતો, ત્યારબાદ આશરે 8 મહિનામાં કામ પૂર્ણ કરી બ્રિજ ફરી શરૂ કરવામાં આવી રહ્યું છે, જે મુજપુરા ગંભીરા બ્રિજ ખુલ્લો મુકાયો છે, જેમાં ધારાસભ્ય ઝાલાએ શ્રીફળ વધેર્યું હતું અને 8 મહિનામાં આ કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું। બાઇક પદયાત્રીઓ માટે મોટી રાહત જોવા મળી રહી છે, જે ઓવરલોડ ટેસ્ટિંગ બાદ જ બ્રિજ ફરીથી શરૂ કરવામાં આવી રહ્યું હતું।